તો આજ આપણે ડાયમંડ લેવલ હીરાનું લેવલ લેતા શીખ્યું. પહેલાં આ પાનાથી નીચે કોલેટનો બોલ ઢીલો કરી નાખવાનો, એટલે કોલેટ થઈ જાય ઢીલી. કેમ કે આ બોલ આપણે લેવલ લેવા વાંચવી તો કોલેટ હેઠ ઉપર આવી શકે. એટલે ડાય હરખી બેસી દેવાની. પહેલાં ઉતરતા ભારે માંડવાનું, ઉતરતા ભારે બરોબર હાલ્યું કે નહીં જોઈ દેવાનું. હાલી ગયું છે. અને સેજ આ ઓઇલ લઈને આમ તેલ કરી નાખવાનું. ગુંદળું તેલ થઈ જાય પછી સડતો ભાર કરવાનો, એટલે આપણને ખબર પડશે ક્યાંથી સબકું પડ્યું. ગુંદળું તેલ હોય ને એટલે ઉઘડે પહેલાં. સડતા ભારે માંડીને જોઈ દેવાનું. સડતા ભારે ટીકમાંથી ના હલે છે. ટીકમાંથી હાલતું હોય એટલે પ્લેટ હેઠી બેહાડે. હેઠી બેહાડવા આ બોલ બહાર કાઢવાનો. બહાર કાઢવી એટલે પ્લેટ હેઠી બેસે. જોઈ દેવાનું. પેલા અહીંથી દાસો તો કાઢી નાખવાનો. જોઈ દેવાનું. પછી શેર ગુંદળ કરી જોઈ દેવાનું. હવે કમ્પ્લેટ ટીકમાંથી હવે હાલતું નથી. બોલ બહાર કાઢ્યો એટલે પ્લેટ હેઠી બેઠી એટલે ટીકમાંથી જે હાલતો એ દાસો વહી ગયો છે. એનું કારણ શું છે કે પ્લેટ અધેરી હતી એટલે અહીંથી આંક્યોર તેલ પહેલાં આંક્યોર અડતું હતું ટીકમાંથી. આ બોલ બહાર કાઢીને પ્લેટ હેઠી બેહરાવી એટલે આ પાયો આમ હેઠો બેઠો એટલે આવ્યો ધારમાં. આ પાયો હેઠો બેઠો કારણ કે આ પહેલાં પ્લેટ અધેરી હતી. હેઠી બેહરાવી એટલે પાયો આમ હેઠો બેઠો. એ જ રીતે આ આંક્યોર ધારમાં દાસો આવતો હોય તો એ આ પાયો આમ અધેરી થયો હા હેઠો બેઠો એટલે આમ ટીકમાંથી આવ્યું. આ ટીક સડતા ભારે ટીકમાં ચાલતું હોય એટલે આ પ્લેટ હેઠે બેરવાની, બોલ બહાર કાઢવાનું. અને ધારમાં ચાલતું હોય તો પ્લેટ અધેર લેવાની, બોલ વાંસવાનો. અને એવી જ રીતે ઘણાને ધાર સડતા ઉતરતા ભારે ધાર ટીકમાં ચાલે એ તો આ તમને આવડી જાય. આ ટીકમાંથી હાલે સડતા ભારે એટલે પ્લેટ હેઠી બેહરાવાની, ધારમાંથી હાલે સડતા ભારે એટલે પ્લેટ અધેર કરવાની. પછી કોકને સડતો ભાર કરે એટલે આંક્યોર સાઈડમાંથી દાસો આવે. આ ભાર તમે કરો એટલે અહીં સાઈડમાંથી દાસો આવે તો એમાં આ બોલ નહીં કંઈ કરવાનું. આ બોલ આ બે બોલ વાપરવાનું. આ બે બોલ હેઠ ઉપર કરવાનું. જો હું તમને એ પણ શીખવાડવાનું. આ બરોબર ચાલ્યું છે તો માનો તમે સડતા ભારે આંક્યોર સાઈડમાંથી ટીકમાંથી હાલ્યું સડતા ભારે આમ સાઈડમાં ટીકમાં હાલ્યું હોય તો આ બોલ વાંસવાનો. વાંસો એટલે આ ભાગ ઉપર આવશે. ઉપર આવે એટલે આ એ આમ ઉપર જાય છે એટલે આંક્યોર જે પેલા હાલ્યું હતું સાઈડમાંથી બી આવશે ટીકમાં. આ સાઈડમાં જે હાલ્યું હતું તમે બોલ વાંસો પર અધેર આવે એટલે આમ સડે. આ બે આનાથી અધેર થાય એટલે આ આંક્યોર અડે હીરો એટલે ટીકમાંથી હાલશે. એ તમારા સાઈડનો દાસો આનેથી નહીં લેવાનો. એ જ રીતે ઉતરતા ભારે તમે આપો તો આ ભાગમાંથી સાઈડમાંથી હાલ આંક્યોરની સાઈડમાંથી. તો એની માટે આ બોલ વાંચી દેવાનો. આ બોલ વાંચો એટલે પ્લેટનો ભાગ અધેર આવે એટલે જે આ જ ભાગમાં આવતું હોય આમ બધાય એટલે આંક્યોર ટીકમાં આવી આવે. ટીકમાં આવી આવે પછી તમારે પાછું માનો કે આ ભારે ટીકમાં થયેલું હોય એટલે આંક્યોર ધારમાં હાલતું હોય એટલે તમારે પ્લેટ અધેર લેવાની, બોલ વાંચવાનો એટલે અધેર આવે. તો આ આપણું બીજી સાઈડે પ્લેટથી લેવલ આ રીતના લેવાનું. ઉતરતા ભારે આંક્યું આ ભારે ટીકમાં દાસો આવ્યો એટલે પ્લેટ બેહારવાની. ધારમાં ચાલે તો પ્લેટ અધેર લેવાની. અને ઉતરતા ભારે આંક્યોરથી આ સાઈડ આંક્યોરથી ટીકમાં થયેલું હોય તો આ બોલ વાંચવાનો એટલે પ્લેટ અધેર આવશે. જો આ આંગળું આમ છે હવે આ આંક્યોરની સાઈડમાં ટીકમાં થયેલું હોય એટલે બોલ વાંચો એટલે પ્લેટ અધેર આવે એટલે આમ થાય એટલે એ દાસો ટીકમાં આવી આવે. ટીકમાં આવી આવે પછી આ ભારે ટીકમાંથી આવ્યું એટલે આંક્યોર ધારમાંથી હાલતું એટલે પ્લેટ હેઠે બેહરાવે. તો સાઈડના દાસા એને જ કહેવાના. પછી સારી ફેરવી કહું પહેલાં દાસો કાઢી નાખ્યો. દાસો પહેલાં હાથવાલ એટલે વહી ગયો. પછી આ સારી કરવાની. સારી ફેરવી ઊંધું તેલ કરી સડતો સીધો ભાર કરવાનો. સીધો ભાર કર્યો તો
સેજ સાઈડમાંથી ટીકમાં સાઈડમાંથી નાખી લો, આ ભાગમાંથી. તમે જે આ સાઈડનો ડાસો મારો એ જો એ આમ જાય એટલે ઇમ્પેરની ભાગમાંથી ને અડ્યું એટલે કટોરું આમ અડ્યું, ઇમ્પેર અડ્યું એટલે આ બે વાયા આ પાનેથી ખોલી બોલ ખોલી નાખવાનો ઢીલો. પછી બે પાયા આમ આવી ટીકમાંથી આ આંક્યો એટલે આમ જતું હોય એટલે હેઠે બેરાવો એટલે આમ બી આવો, આંક્યોથી નાખ્યું એટલે હેઠે બેરાવો, બે પાયા સેજ છે અંદર નાખો. પછી ભરી દેવાનું, ડાસો કાઢી નાખો પહેલાં, ડાસો આવી જાય પછી આ તો સાઈડ કરી નાખવાની, ટીપમાં સીધો ઘર કરવાનો. અને જે એન્કર સાઈડમાંથી ડાસો પડતો હોય આપણે પાયા અંદર નાખ્યા એટલે સાઈડનો વ્યાયો ટીકમાં, તો ટીકમાંથી હાલતું હોય એટલે આમ આમ થઈ ગયું, અંગૂઠો તમારું આમ થઈ ગયું. તો આમ ટીકમાંથી હાલતો હોય તો તમારો અંગૂઠોવાળો ભાગ છે તો અંગૂઠાવાળા ભાગનો આ પાયો નહીં, આ પાયો રહ્યો ને એ તમારે સેજ અંદર નાખવાનો, કારણ કે અંદર નાખો એટલે આમ થઈ જાય તો ત્યારે આમ છે એટલે ટીકમાં ચાલે, તો સેજ અંદર નાખવાનો. પછી ઉપર તમારે ડાસો કાઢી નાખો, ચા ચાલ કરી. પછી સીધા બરાબર એટલે પેલા ટીકમાંથી અત્યારે હાલતો હતો, આ પાયો અંદર નાખ્યો તો વધુ પાયો અંદર વહી ગયો છે, ધારમાં ચાલવા માંડ્યું. ધારમાં ચાલવા માંડ્યું હોય તો આમ થઈ ગયું કટોરું, આ પાયો અધેર થઈ ગયો, આ નીચો થઈ ગયો, તો આ પાયો છે જમશો બહાર કાઢવી તો અધેર થાય એટલે આ છે ધારમાં ચાલ્યું એટલે સેજ અંદર નહીં, ટીકમાં ચાલ્યું એટલે આ પાયો આપણે અંદર નાખ્યો હતો આમ હતું એટલે આમ થઈ ગયું, સેજ બહાર લાવવાનું છે એટલે આ પાયો ધારમાં ચાલે એટલે આ પાયો છે જ બહાર કાઢવાનો, અંગૂઠાવાળા ભાગનો પાયો છે જ બહાર કાઢવાનો. કમ્પ્લેટ લેવલ થઈ ગયું. હવે આપણે પાયા જરા વાંચી દઈએ. લેવલમાં કંઈ હોતું નથી, 5 મિનિટમાં લેવલ આવી જાય, પણ આપણને અનુભવ ન હોય એટલે વાર લાગે. વાંચી દઈએ પછી તમને ફાઇનલ સરખું કરી દઉં. વાંચી દીધા, લેવલ આપણે કમ્પ્લીટ થઈ ગયું. ઉતરતો ભાર કર્યો અહીંયા પહેલાં આવ્યું અને સડતો ભાર કર્યો, કમ્પ્લેટ છે, ક્યાંય ડાસો આવ્યો નથી. સીધા ઉતરતા ભારે કમ્પ્લેટ આવ્યું. આ ભારે આપણે ટીકમાંથી હાલતું હતું એટલે આપણે પ્લેટ હેઠે બેહાડી, બોલ બહાર કાઢો એટલે પ્લેટ હેઠે બેઠી જાય પાનેથી, પ્લેટ હેઠી બેઠી એટલે ટીકમાં ચાલતું હોય, ધારમાં ચાલવા માંડ્યું, કારણ કે આ ભાગ આમ થઈ ગયો એટલે ધારમાંથી વ્યાય આમ હોય તો ટીકમાં ચાલે, આ પ્લેટ હેઠે બેરાય એટલે આમ થઈ ગયું. એ જ રીતે આ ભાગ આમ કે ધારમાં ચાલતું હતું તો આમ કટોરું હતું, પ્લેટ હેઠે બેરાય એટલે આ પાયો આમ થઈ ગયો એટલે અહીંયા ટીકમાં ચાલવાનું, ધાર ટીકનું આવી ગયું. આ બોલેથી સટ્ટા ભારે ટીકમાં ચાલે એટલે પ્લેટ હેઠે બેરાવાની છે, બહુ નહીં બેરાવાની, એટલે જેમ ડાસો જાય હવે બેરાવાની, અનુભવ ન હોય એટલે. પછી સાઈડમાં ડાસો આવતો હોય તો આ બે પાયા હેઠ ઉપર કરવાના, આ બે બોલ સટ્ટા ભારે આંક્યો સાઈડમાંથી ટીકમાં થયેલું હોય તો આ વાંચવાનો બોલ એટલે પ્લેટ અધેર આવે એટલે ટીકમાં આવી જાય છે. પછી આનેથી પ્લેટ બેરાવો એટલે ધારમાં આવી જાય એટલે આ પ્લેટનું લેવલ એને થઈ ગયું. પછી સાઈડ ફેરવો ત્યારે આમ ટીકમાંથી ડાસો આવ્યો તો ટીકમાં ડાસો આવ્યો એટલે આમ તમે અંગૂઠ પકડ્યું હોય તો અંગૂઠાવાળા ભાગનો પાયો આ પાયો રહ્યો એ સેજ હેઠે બે અંદર નાખવાનો એટલે કટોરું આમ થઈ જાય છે, ટીકમાં ચાલતું હોય એટલે. ધારમાંથી વધારે હાલતું હોય તો આમ કટોરું હોય તો આ પાયો સેજ બહાર કાઢશો એટલે બહાર કાઢવો નહીં, અંદર નાખવાનો, અંદર નાખશો એટલે હા આપણો આ પાયો બહાર કાઢો તો આમ થઈ જાય. આપણે આમ કરવાનું, ધારમાંથી હાલતું હોય વધારે તો આમ હોય આમ, એટલે તમે આ પાયો અંદર નાખો એટલે આમ થઈ જાય, અંદર નાખવાનો પાયો. સાઈડમાં ચાલતું હોય આ કોઈ આ સાઈડના ડાસા કોઈ સામેથી હાલતું હોય તો બે પાયા આપણે અંદર નાખવાનો એટલે આમ થઈ જાય. એ જ રીતે અંદરની ભાગમાં સાઈડમાં ચાલતું હોય તો બે પાયા બહાર કાઢવાના એટલે આમ થઈ જાય. આ હતું આપણે લેવલ લેવાની ટ્રીક કમ્પ્લેટ.